નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો આજે આપણે પૂર્વીય તત્વજ્ઞાનના બે દિગ્ગજ, બે પાયારૂપ મહાનુભાવોની સમાંતર જીવનયાત્રાઓ જોવાના છીએ, ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીર. આ માત્ર કોઈ જૂની ઐતિહાસિક કથાઓ નથી, પણ ખરા અર્થમાં સત્ય અને શાંતિની શોધની એક અદ્ભુત યાત્રા છે. તો પ્લીઝ તમારું પૂરું ધ્યાન અહીં જ રાખજો, કારણ કે પરીક્ષા માટે અને આપણા પોતાના નોલેજ માટે પણ આ ચર્ચા એકદમ ગેમ ચેન્જર સાબિત થવાની છે. ફટાફટ જોઈ લઈએ કે આપણું રોડ મેપ શું રહેશે. આપણે આ 5 મુદ્દાઓ કવર કરીશું: ગૌતમ બુદ્ધની જીવનયાત્રા, તેમના ઉપદેશો અને નિર્વાણ. પછી ભગવાન મહાવીરની જીવનયાત્રા, તેમના 5 મહાવ્રતો. અને છેલ્લે એકદમ મહત્વના પરીક્ષાલક્ષી પોઈન્ટ્સ. ચલો શરૂ કરીએ. વિભાગ 1: ગૌતમ બુદ્ધની જીવનયાત્રા. શરૂઆત કરીએ પ્રિન્સ સિદ્ધાર્થથી. લુંબિનીમાં રાજા શુદ્ધોધનને ત્યાં જન્મેલા આ રાજકુમારનું શરૂઆતનું જીવન કેવું હતું ખબર છે? એકદમ આરામદાયક. મહેલની 4 દિવાલો વચ્ચે દુનિયાના કોઈ પણ દુઃખનો પડછાયો પણ તેમના પર પડ્યો ન હતો. પણ ધીમે ધીમે ચિત્ર બદલાય છે. આ સ્લાઇડ પર જરા નજર કરો. જ્યારે યુવાન સિદ્ધાર્થ પહેલીવાર મહેલની બહાર નીકળ્યા, ત્યારે આ 4 દૃશ્યોએ તેમની આખી દુનિયા હચમચાવી નાખી. એક વૃદ્ધ માણસ, એક બીમાર માણસ, એક મૃતદેહ અને છેલ્લે એક એકદમ શાંત સંન્યાસી. આ 4 મુલાકાતોએ એક સુરક્ષિત રાજકુમારના જીવનમાં મોટો ભૂકંપ લાવી દીધો. અને આ જ એક ક્ષણ હતી જ્યારે તેમના મનમાં એક જોરદાર પ્રશ્ન ઊભો થયો. તેમણે વિચાર્યું, જો દરેક વ્યક્તિએ એક દિવસ વૃદ્ધ થવાનું જ છે, બીમાર પડવાનું છે અને અંતે મરવાનું જ છે, તો પછી સાચું સુખ છે ક્યાં? આ એક નાનકડા પ્રશ્ને એક બહુ મોટી અસ્તિત્વવાદી કટોકટી સર્જી અને અહીંથી જ એક ઐતિહાસિક યાત્રાની શરૂઆત થઈ. હવે આ ખાસ ધ્યાનથી સાંભળજો. આ શબ્દ છે મહાભિનિષ્ક્રમણ, એટલે કે મહાન પ્રસ્થાન. એક્ઝામ માટે આ શબ્દ મગજમાં બેસાડી દેજો. 29 વર્ષની ઉંમરે, બરાબર રાતના અંધકારમાં, સિદ્ધાર્થે પોતાની પત્ની યશોધરા, પુત્ર રાહુલ અને આખા રાજવી જીવનનો કાયમ માટે ત્યાગ કર્યો. આ ચોક્કસ ઘટનાને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. ચાલો આખી સફરને ટાઈમલાઈનમાં સમજીએ. 29 વર્ષે ઘર છોડ્યું. પછી શું? પછી આવી વર્ષોની કઠોર તપસ્યા. પણ રસપ્રદ વાત એ છે કે તેમને જલ્દી જ સમજાઈ ગયું કે અતિશય આરામ કે અતિશય કષ્ટ બંને ખોટા રસ્તા છે. તેમને પસંદ કર્યો મધ્યમ માર્ગ અને ફાઇનલી બોધગયામાં મહાબોધિ મંદિર ખાતે બોધિવૃક્ષની બરાબર નીચે તેમને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. તો હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. બુદ્ધના ઉપદેશો અને નિર્વાણ. જ્ઞાન મળી ગયા પછી સિદ્ધાર્થ હવે બની ગયા હતા ગૌતમ બુદ્ધ. હવે સમય હતો આ જ્ઞાનને આખી દુનિયા સુધી પહોંચાડવાનો. અને આ જ્ઞાન વહેંચવાની શરૂઆત ક્યાંથી થઈ? સારનાથથી. બુદ્ધે પોતાનો સૌથી પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો. અને મિત્રો, આ જ ઘટના માટે ઐતિહાસિક અને પારિભાષિક શબ્દ છે ધર્મચક્ર પ્રવર્તન. પરીક્ષા માટે આ લોક કરી દેજો. ધર્મચક્ર પ્રવર્તન એટલે બુદ્ધનો પહેલો ઉપદેશ. તેમના મુખ્ય ઉપદેશો ખરેખર ખૂબ જ સિમ્પલ પણ પાવરફુલ હતા. તેમનો સંદેશ હતો, અહિંસાનું પાલન કરો, હંમેશા સત્ય બોલો, લોભ અને ક્રોધને છોડી દો અને સૌથી અગત્યનું, દરેક જીવ પ્રત્યે દયા રાખો. માનવીના દુઃખોને મૂળમાંથી દૂર કરવા માટેનો આ એકદમ પ્રેક્ટિકલ મધ્યમ માર્ગ હતો. આ યાત્રાનો અંતિમ મુકામ આવે છે કુશીનગરમાં. બરાબર 80 વર્ષની વયે કુશીનગર ખાતે બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું. યાદ રાખજો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સીધો જ પ્રશ્ન આવે છે. ઉંમર 80 વર્ષ અને સ્થળ કુશીનગર. ભૂલાય નહીં. ઓકે, હવે શિફ્ટ થઈએ વિભાગ 3 પર. ભગવાન મહાવીરની જીવનયાત્રા. પૂર્વીય તત્વજ્ઞાનની એકદમ સમાંતર અને એટલી જ પ્રભાવશાળી ઐતિહાસિક યાત્રા. કુંડગ્રામમાં રાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાને ત્યાં એક બહાદુર અને શાંત રાજકુમારનો જન્મ થયો, જેનું નામ હતું વર્ધમાન. અહીં પણ વાર્તા કંઈક અંશે સમાન જ છે. મહેલની તમામ સાહિબીઓ હોવા છતાં વર્ધમાનના મનમાં સતત એક જ પ્રશ્ન ઘૂમ્યા કરતો હતો: ખરેખર માનવ જીવનનું સાચું ધ્યેય શું છે? અને બસ આ જ ઊંડા પ્રશ્ને આ બહાદુર રાજકુમારને અંતિમ સત્ય શોધવા મજબૂર કરી દીધા. ચાલો આ ટાઈમલાઈન પર એક નજર કરીએ. ઉંમર 30 વર્ષ. રાજમહેલ, સંપત્તિ અને આરામનો સંપૂર્ણ ત્યાગ.
ત્યારબાદના 12 વર્ષ જરાય સહેલા ન હતા. એ સમયગાળો અત્યંત કઠોર તપસ્યાનો હતો, જેમાં તેમણે અસહ્ય ગરમી, ઠંડી અને ભૂખ સહન કરી. અને ફાઇનલી 42 વર્ષની ઉંમરે તેમણે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને આજે 42 વર્ષની ઉંમરે સર્વોચ્ચ જ્ઞાન મળ્યું ને, તેને કહેવાય છે કૈવલ્ય જ્ઞાન. અહીં કન્ફ્યુઝ ન થતા. બુદ્ધના જ્ઞાન અને મહાવીર સ્વામીના આ કૈવલ્ય જ્ઞાન વચ્ચેનો શબ્દભેદ મગજમાં એકદમ ક્લિયર હોવો જોઈએ. આગળ વધીએ વિભાગ 4 તરફ. મહાવીરના 5 મહાવ્રતો. 24મા તીર્થંકર ભગવાન મહાવીરે એવા કયા સિદ્ધાંતો આપ્યા જેનાથી જૈન ધર્મ આટલો પ્રચલિત બન્યો? ચાલો જોઈએ. તેમણે એકદમ કડક અને શ્રેષ્ઠ નૈતિક માળખું દુનિયા સમક્ષ મૂક્યું. આ 5 મહાવ્રતો છે. પહેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું અચૌર્ય એટલે કે કોઈ સંજોગોમાં ચોરી ન કરવી, ચોથું અપરિગ્રહ એટલે કે સંપત્તિનો સહેજ પણ લોભ ન રાખવો, અને પાંચમું બ્રહ્મચર્ય. આ બધું જ જીવનના દરેક સ્વરૂપને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જરા આ ગહન વિચારને સાંભળો. દરેક જીવમાં આત્મા છે, તેથી કોઈ જીવને દુઃખ ન આપવું. વાહ! આ એક જ વાક્યમાં સાર્વત્રિક અહિંસાનું આખું તત્વજ્ઞાન આવી જાય છે. જો નાનામાં નાના જીવમાં પણ આત્મા હોય તો પછી કોઈને પણ નુકસાન પહોંચાડવાનો આપણને અધિકાર જ ક્યાં છે? અને આ મહાન સફરનું અંતિમ સીમાચિહ્ન. ખાસ નોંધી લેજો, મહાવીર સ્વામીનું નિર્વાણ પાવાપુરી ખાતે થયું હતું. આ પણ એકદમ હાઈ yielded ફેક્ટ છે. હવે આવીએ આપણા આજના છેલ્લા અને સૌથી અગત્યના પડાવ પર. વિભાગ 5 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દાઓ. અત્યાર સુધી જે કંઈ સમજ્યા તેનું ક્વિક રિવિઝન કરી લઈએ. આ સ્લાઇડ તમારા માટે બ્રહ્માસ્ત્ર સમાન છે. આ સમાંતર સરખામણીથી બધો જ ડેટા મગજમાં છપાઈ જશે. જોતા જાઓ. બાળપણનું નામ સિદ્ધાર્થ વર્સિસ વર્ધમાન. ગૃહત્યાગ મહાભિનિષ્ક્રમણ વર્સિસ 30 વર્ષની ઉંમર. જ્ઞાન અને ઉપદેશ બોધિવૃક્ષ અને સારનાથ વર્સિસ કૈવલ્ય જ્ઞાન. અને અંતે નિર્વાણ સ્થળ કુશીનગર વર્સિસ પાવાપુરી. બસ આટલા તફાવતો મગજમાં ફિટ કરી લો એટલે એક્ઝામમાં કોઈ માર્ક નહીં કપાય. છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને હું વિદાય લઈશ. આંતરિક શાંતિ માટેની આ જે પ્રાચીન શોધો હતી તે આજે આટલા વર્ષો પછી આજના આ ફાસ્ટ ફોરવર્ડ યુગમાં પણ આપણને શાંતિ અને જીવનનો સાચો અર્થ શોધવામાં કેવી રીતે મદદ કરી શકે? આ માત્ર ગોખવા પૂરતા ઐતિહાસિક તથ્ય નથી. આ તો માનવ જીવનના મૂળભૂત પ્રશ્નોના જવાબો છે. આશા છે કે આજના આ એક્સપ્લેનેશનથી તમને બંને મહાનુભાવોની સફર એકદમ ક્લિયર થઈ ગઈ હશે. બસ આવી જ રીતે સતત શીખતા રહો અને વિચારતા રહો.